મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે માત્ર અવરોધ, કેપેસિટર અને ઇન્ડક્ટર ધરાવતા પરિપથ આધારિત એક્ઝામ્પલ જોયા, સ્વાધ્યાયના દાખલા પણ જોયા. આજના લેક્ચરની અંદર ખૂબ અગત્યની થિયરી જે બોર્ડ લેવલે પૂછાઈ શકે એવી આઈએમપી થિયરી છે, એને આપણે ભણવાના છીએ. તો જે થિયરી છે એને રિલેટેડ જે પ્રશ્ન પૂછાતો આવ્યો છે એ આ મુજબનો હોય છે. એલસીઆર એસી શ્રેણી પરિપથમાં વી અને આઈ વચ્ચેનો કળા તફાવત શોધવાનું સૂત્ર ફેઝરની રીતથી મેળવો. તો 3 અથવા 4 માર્ક્સની અંદર આ ક્વેશ્ચન પૂછાઈ શકે અને મોસ્ટ આઈએમપી છે. તો ફરજિયાતપણે આને આપણે તૈયાર કરશું. સૌથી પહેલા તો આપણે જોઈ લઈએ એલસીઆર એસી શ્રેણી પરિપથ એ શું છે. એલ એટલે મિત્રો ઇન્ડક્ટર, ગૂંચળું, સી એટલે કેપેસિટર અને આર એટલે અવરોધ. આ 3 ઘટકો છે, એને તમે શ્રેણીમાં જોડી દો અને એને એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડાણ કરો એટલે આખો જે પરિપથ તૈયાર થાય એ પરિપથને એલસીઆર એસી શ્રેણી પરિપથ કહેવામાં આવે છે. હવે આ જે પરિપથ છે એલસીઆર એસી શ્રેણી પરિપથ, એમાં જે ઘટકો આપણે લઈએ છીએ ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ, એ આપણે એવા પસંદ કરવાના છે. ઇન્ડક્ટર પણ વાહક તારમાંથી બને છે, અવરોધ પણ તારમાંથી જ બનતો હોય, પણ આપણે એમની લાક્ષણિકતાઓ એવી રાખવાની છે કે એવું ઇન્ડક્ટર તમે પસંદ કરો કે જેમાં એનો ઓહમિક અવરોધ શૂન્ય હોય અથવા અવગણી શકાય એવું હોય, તો એવું ઇન્ડક્ટર લેવાનું છે. કેપેસિટર એવું પસંદ કરવાનું છે કે જેનું કેપેસિટન્સ સી હોય, અને અવરોધ એવો પસંદ કરવાનો છે કે જેમાં એલ ઉત્પન્ન ન થવો જોઈએ એટલે એનો ઇન્ડક્ટન્સ છે એ શૂન્ય હોય. આવા 3 ઘટકો છે એને શ્રેણીમાં જોડવાના છે. કેવી રીતે શ્રેણીમાં જોડાય? તો વિદ્યાર્થી મિત્રો, 3 ઘટકો છે એના ઇન્ડક્ટરનો બીજો છેડો છે એ કેપેસિટરના પહેલા છેડા સાથે, કેપેસિટરનો બીજો છેડો છે એ અવરોધના પહેલા છેડા સાથે. આ પ્રકારનું જોડાણ હોય એને શ્રેણી જોડાણ કહેવાય. જેમ કે દરેક વિદ્યાર્થી માની લો કે લાઈનમાં હાથ જોડી એકાબીજી સાથે ઊભા રહી જાય તો એ પ્રકારનું જે જોડાણ છે એ શ્રેણી કહેવાય. તો આ 3 ઘટકો છે જેને આપણે શ્રેણીમાં જોડેલા છે, અહીંયા પરિપથમાં બતાવ્યા છે: ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ. ઇન્ડક્ટરના 2 છેડા વચ્ચેનો પીડી, જેને પોટેન્શિયલ ડિફરન્સ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વીએલ વડે બતાવ્યું છે. કેપેસિટર છે એના 2 છેડા વચ્ચેનો પીડી, જેને મેં વીસી વડે બતાવ્યું છે, અને અવરોધના 2 છેડા વચ્ચેનો પીડી, જેને વીઆર વડે બતાવ્યું. અને આ પરિપથમાંથી પસાર થતો પ્રવાહ એટલે આઈ, અને પરિપથની અંદર આપણે જે એસી સોર્સ લાગુ પડ્યો છે એ V Vm sin omega t છે. તો આટલી વસ્તુ આકૃતિમાં જે દર્શાવી છે, જેને આપણે અહીંયા થિયરી સ્વરૂપે લખવાની છે. તો સૌથી પહેલા તો આકૃતિમાં જેનો ઓહમિક અવરોધ શૂન્ય હોય તેવું ઇન્ડક્ટર, જેનું કેપેસિટન્સ સી હોય તેવું કેપેસિટર, અને જેનું ઇન્ડક્ટન્સ શૂન્ય હોય, L0 હોય. અહીંયા મિત્રો ઓહમિક અવરોધ એટલે R0, અહીંયાની વાત કરીએ ઇન્ડક્ટન્સ એટલે L0 હોય. બરાબર? મતલબ L છે એમાં R નો ઉદ્ભવવો જોઈએ અને R ની અંદર L નો ઉદ્ભવવો જોઈએ. હોય તેવો અવરોધ ને V Vm sin omega t એસી પ્રાપ્તિ સ્થાન સાથે શ્રેણીમાં જોડેલ છે. આકૃતિમાં જેનો ઓહમિક અવરોધ શૂન્ય હોય
તેવો ઇન્ડક્ટર, જેનું કેપેસિટન્સ C હોય તેવું કેપેસિટર, અને જેનું ઇન્ડક્ટન્સ શૂન્ય હોય તેવા અવરોધને V Vm sin omega t પ્રાપ્તિસ્થાન સાથે શ્રેણીમાં જોડેલું દર્શાવેલ છે. હવે મિત્રો આ જે ઘટકો છે એ દરેકના પીડી વિશેની આપણે ચર્ચા કરીએ. તો આ પરિપથમાં જોડેલ દરેક ઘટકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો અહીંયા ઇન્ડક્ટર છે એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે શોધવો હોય તો ઇન્ડક્ટરની અંદર આપણને ખ્યાલ છે પ્રવાહ પસાર થાય એટલે ઇન્ડક્ટર એટલે ગુચળું ચુંબક તરીકે વર્તે અને પોતાની ક્ષેત્ર રેખાઓ પોતાની સાથે સંકળાયેલી હોય એટલે આનો પીડી થઈ ગયો E બરાબર L di/dt. કેપેસિટરના બે છેડા વચ્ચેનો પીડી એટલે Q બરાબર CV લખીએ છીએ અને V બરાબર Q/C થાય. પણ અહીંયા Q આપણે સ્મોલ લીધો છે ચાર્જ માટે, તો અહીંયા પણ સ્મોલ લઈ લો, કેપિટલ લો કે સ્મોલ લો, એમાં કોઈ ફેર પડવાનો નથી. અવરોધના બે છેડા વચ્ચેનો પીડી એટલે VR IR થશે. V IR, પ્રવાહ ઇન્ટુ અવરોધ. તો અહીંયા ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો પીડી VL બરાબર L di/dt છે. કેપેસિટરના બે છેડા વચ્ચેનો પીડી VC બરાબર Q/C છે અને અવરોધના બે છેડા વચ્ચેનો પીડી I બરાબર V બરાબર IR છે. આ જે વાત કરી છે એ t સમયનો છે. તફાવત અહીંયા હું લખી નાખ્યું, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત t સમય. હવે જો કોઈ t સમયે કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર Q હોય અને પરિપથમાં વહેતો પ્રવાહ I હોય તો કિર્ચોફ છે એના બે નિયમો છે. પહેલો નિયમ મેં તમને કીધું એમ વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ છે, બીજો છે ઉર્જા સંરક્ષણનો નિયમ. પણ બીજો નિયમ છે એ બંધ ગાળાના નિયમ તરીકે પણ ઓળખાય છે, કારણ કે જ્યાં જે જગ્યાએ બંધ પરિપથ હોય એમાં કિર્ચોફનો નિયમ લાગુ પાડી અને તમે અવરોધ છે, પ્રવાહ છે, વોલ્ટેજ છે એ મેળવી શકો છો. બરાબર? એટલે કિર્ચોફના બંધ ગાળાના નિયમ પરથી, આ બંધ ગાળાનો નિયમ એટલે ઈ બીજો નિયમ છે. V નિયમ એવું કહે છે કે કોઈ બંધ પરિપથમાં લાગુ પાડેલ વોલ્ટેજ અહીંયા લખ્યા છે એ બંધ પરિપથના દરેક ઘટકોના પીડી ના સરવાળા જેટલો હોય છે. તો લાગુ પાડેલ વોલ્ટેજ V છે, દરેક ઘટકનો પીડી એટલે ઇન્ડક્ટરનો પીડી, કેપેસિટરનો પીડી, અવરોધનો પીડી ના સરવાળા જેટલો હોય છે. એટલે VL વત્તા VC વત્તા VR થઈ ગયું. હવે ઇન્ડક્ટરનો પીડી એટલે L di/dt, કેપેસિટરનો પીડી એટલે Q/C અને અવરોધનો પીડી એટલે IR છે. મેં આ ઇક્વેશન લખી નાખ્યું છે જે LCR AC શ્રેણી પરિપથની અંદર VI વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ થયું કહેવાય. બરાબર? તો આ જે ઇક્વેશન્સ છે એના બે રીતે આપણે ઉકેલ મેળવી શકીએ છીએ. એક વિશ્લેષણ કરીને અને એક આપણે ફેઝરની રીતથી મેળવવાના છે. એટલે અહીંયા આ જે LCR AC શ્રેણી પરિપથ
માટેનું સમીકરણ છે. તો સૌથી પહેલા આને નોટ ડાઉન કરી લો મિત્રો, ત્યારબાદ આપણે ફેઝરની રીતનો ઉપયોગ કરવાના છીએ અને ફેઝરની રીતની મદદથી આપણે એલસીઆર એસી શ્રેણી પરિપથ છે એમાં કળા તફાવત શોધવો વી અને આઈ વચ્ચેનો, એની માટેનું સૂત્ર મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, એલસીઆર એસી શ્રેણી પરિપથમાં આપણે છેલ્લું લાસ્ટ ઇક્વેશન જોયું. હવે ફેઝરની રીતનો ઉપયોગ કરીને આપણે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત છે મેળવવાનો છે. એટલે આકૃતિ એ જ રહેવા દીધી છે. આકૃતિમાં ઇન્ડક્ટર, કેપેસિટર, અવરોધ અને એસી પ્રાપ્તિ સ્થાન વી સાથે જોડેલ છે. વી એટલે Vn sin ઓમેગા ટી. કોઈ પણ સમયે પરિપથના દરેક ઘટકમાં સમાન કંપ વિસ્તાર અને સમાન કળાવાળો એક સમાન પ્રવાહ હશે. આ વાક્ય એક સમજવાનું છે. હંમેશા યાદ રાખજો, શ્રેણી જોડાણ હોય એમાં I સમાન હોય છે અને V છે એ જુદો જુદો હોય. આનો અર્થ એ થયો કે આ પરિપથની અંદર દરેક ઘટકમાંથી પસાર થતો પ્રવાહ છે એ સમાન હશે અને એ પ્રવાહ આ છે I બરાબર Im sin ઓમેગા ટી પ્લસ 5. શ્રેણી જોડાણમાં I સમાન હોય એટલે દરેક ઘટકમાંથી પસાર થતો પ્રવાહ I હશે, એ એક સાથે જ મહત્તમ બનશે, બરાબર, કારણ કે સમાન કળામાં છે એટલા માટે. અને સમાંતર જોડાણ હોય તો I જુદો જુદો હોય અને V સમાન હોય છે. પણ હાલ શ્રેણી જોડાણ છે. હવે આ થિયરી ઓલરેડી ચેપ્ટર નંબર 3 ની અંદર તમે અવરોધનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ ભણશો ત્યારે એમાં આ પ્રમાણેની માહિતી છે કે શ્રેણીમાં જોડેલા હોય અવરોધ તો એમાંથી પસાર થતો પ્રવાહ છે એ સમાન હોય છે. ઓકે, તો અહીંયા યાદ રાખી લો કે આ ત્રણેય ઘટકો કયા જોડાણમાં છે? શ્રેણીમાં. તો ત્રણેયમાંથી પસાર થતો પ્રવાહ કેવો છે? સરખો. એટલે અહીં લખ્યું છે કે કોઈ પણ સમયે પરિપથના દરેક ઘટકમાં સમાન કંપ વિસ્તાર એટલે Im અને સમાન કળાવાળો એક સમાન પ્રવાહ વહેતો હશે, બરાબર. અને એ પ્રવાહ ધારી લીધો આપણે I બરાબર Im sin ઓમેગા ટી પ્લસ 5 છે, જ્યાં 5 એ સ્ત્રોતના બે છેડા વચ્ચેના વોલ્ટેજ અને પરિપથમાં વહેતો જે પ્રવાહ છે એને વચ્ચેનો કળા તફાવત છે. એટલે V ને I વચ્ચેનો કળા તફાવત 5 થયો. 5 શું બતાવે છે? V I વચ્ચેનો કળા તફાવત. પરિપાથમાં લાગુ પાડેલ વોલ્ટેજ અને વહેતા પ્રવાહના ફેઝરો આપણે V અને I વડે દર્શાવી દઈએ તો ધારો કે ઇન્ડક્ટર અને કેપેસિટર અને અવરોધના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને રજૂ કરતા ફેઝર VL, VC અને VR છે. તો મેં અહીંયા એક ફેઝર ડાયાગ્રામ દોર્યો છે. ફેઝર ડાયાગ્રામ એક પ્રકારનો આલેખ કે જેમાં આ આલેખની મદદથી આપણે સરળતાથી કળા તફાવત શોધી શકીએ. એની પહેલા તમારે યાદ કરવું પડશે કે માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ હતો એમાં વોલ્ટેજ આગળ હોય અને પ્રવાહ પાછળ હોય છે. કેપેસિટર ધરાવતા પરિપથની અંદર કોણ આગળ હોય છે? પ્રવાહ. કોણ પાછળ હોય? વોલ્ટેજ. અવરોધ ધરાવતા પરિપથની અંદર બંને સમાન કળામાં હોય છે. તો અહીંયા સૌથી પહેલા તો મિત્રો શ્રેણી જોડાણ છે એટલે હવે આનો ફેઝર ડાયાગ્રામ કેવી રીતે દોરવો? તો ફેઝર ડાયાગ્રામ દોરવા માટેની એક રીત તમને સમજાવી દઉં છું. જ્યારે જ્યારે તમારે ફેઝર ડાયાગ્રામ દોરવાનો થાય ત્યારે શ્રેણી જોડાણ હોય તો સૌથી પહેલા ફેઝર ડાયાગ્રામ ડ્રો કરો ત્યારે એક વસ્તુ યાદ રાખજો કે ફેઝર ડાયાગ્રામ એટલે એમાં આલેખ જ છે. આ આલેખ મારે દોરવા માટે હું શું કરીશ કે x અક્ષ છે એના પર જે સમાન હોય એને દર્શાવી દેવાનો. દાખલા તરીકે
પ્રવાહ સમાન છે એટલે ઇન્ડક્ટર માંથી પસાર થતો પ્રવાહ IL, કેપેસિટર માંથી પસાર થતો પ્રવાહ IC અને અવરોધ માંથી પસાર થતો પ્રવાહ IR એને બતાવી દો. હવે અવરોધ હોય એમાં V અને I વચ્ચેનો કળા તફાવત છે એ સમાન હોય એટલે અહીંયા આપણે વોલ્ટેજ નો ફેઝર બતાવી દઈશું VR. ઇન્ડક્ટર ની અંદર વોલ્ટેજ આગળ હોય એટલે પ્રવાહ તમે અહીંયા દર્શાવ્યો છે તો વોલ્ટેજ તમારે કમ્પલસરી અહીંયા બતાવવો પડશે અને આગળ બતાવો છો એટલે એમની વચ્ચેનો કેટલો કળા તફાવત હોવો જોઈએ તો કે π/2 ડેલ્ટા હોય તો આ મેં અહીંયા બતાવી દીધું એ VL કહેવાય. અને કેપેસિટર છે એનો PD. હવે કેપેસિટર ની અંદર પ્રવાહ આગળ હોય એટલે અહીંયા પ્રવાહ બતાવ્યો છે તો વોલ્ટેજ નીચે લેશું તો આ VC અને એ પણ કળા તફાવત કેટલો થઈ ગયો π/2 થઈ ગયો. બરાબર. તો આ પ્રમાણે આખો જે ડાયાગ્રામ તૈયાર થયો ફેઝર આમાંય દોરી શકાય. આમાં કોઈ પણ t સમયે હવે તમે એક વસ્તુ સમજી લો કે આ જે ફેઝર ડાયાગ્રામ દોર્યો છે એમાં હું આ VR છે ને આમ નીચે લાવીને x અક્ષ ઉપર મૂકી દઉં તો આના જેવું જ સેમ આવી જશે. હવે VR નીચે લાવવા માટે મારે શું કરવું પડે તો કે ઓમેગા t બરાબર +5 છે એમાં 5 એની કળા છે એટલે જેમ આમ જાય એમ 5 વધતો જાય તો 5 0 કરી દેજો. બરાબર. તો 5 ની વેલ્યુ 0 કરી દઈએ ઉપરના ઇક્વેશન માંથી 5 0 બનાવી દઈએ તો આ જે વોલ્ટેજ નો ફેઝર છે x અક્ષને કેવો થઈ જાય છે સમાંતર. આ સરળતાથી આપણે સમજી શકીએ એ માટે અને હંમેશા કોઈ પણ વોલ્ટેજ ના ફેઝર દોરો એટલે વોલ્ટેજ તમને ખ્યાલ છે V Vm sin omega t છે તો Vm એનું મહત્તમ મૂલ્ય કહેવાય. એમ ઇન્ડક્ટર માંથી પસાર થતા વોલ્ટેજ છે એનું મહત્તમ મૂલ્ય એ મહત્તમ મૂલ્યને આપણે કહીશું Vm. V ઇન્ડક્ટર ના અંદરથી પસાર થતો જે વોલ્ટેજ છે VLM. કેપેસિટર છે તો કેપેસિટર માંથી પસાર થતો પ્રવાહ છે એ IC હોય અને કેપેસિટર છે એનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ તો તમને ખ્યાલ કેપેસિટિવ રિએક્ટન્સ. બરાબર. તો એમાંથી પસાર થતો પ્રવાહ એના મહત્તમ વોલ્ટેજ છે તો એને VCM બતાવી દઉં છું મહત્તમ વોલ્ટેજ ને. અવરોધ છે એના મહત્તમ વોલ્ટેજ છે એને VRM બતાવી દઉં છું. હવે અહીંયા એક કન્ડિશન મૂકીએ છીએ આપણે. ધારો કે VC છે એ VL કરતા મોટા હોય એટલે કેપેસિટરના બે છેડા વચ્ચેનો PD એ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેના PD કરતા વધારે હોય તો પરિણામી છે E VC મોટા હોય તો આ VL નાના છે તો VC માંથી VL બાદ કરીએ તો પરિણામી છે એ આપણને અહીંયા મળવાનો છે આ બાજુ. બરાબર. અને ધારો કે આપણે આ દોર્યો છે એને પરિણામી તરીકે મારે દર્શાવવું હોય તો હું મોડ Vm કરું છું કે જે પરિણામી વોલ્ટેજ મળે છે એનું મહત્તમ મૂલ્ય. અને આ કેવી રીતે આપણે મેળવવું છે તો કે VC મોટા છે તો એ VC છે એની માંથી VL બાદ કરી દઈએ અને આપણને જે મળ્યું એ આ VC માઇનસ VL મળ્યું અને આ જે મળ્યું એ ડેલ્ટા મળ્યું કે તો અહીંયા એ જ વસ્તુ બતાવેલી છે કે VL આમ છે અને ઓમેગા t +5 એટલે t સમયે મેં આ ત્રણેય ફેઝરો દોરેલા છે વોલ્ટેજ ના. બરાબર. અને એના ઉપરથી બાજુની આકૃતિ છે એના મહત્તમ મૂલ્યમાં એનો કળા તફાવત નહીં મેળવેલો છે પણ આમાં તમે ઈઝીલી મેળવી શકશો. હવે મારે કળા તફાવત શોધવો છે તો આ જે ફેઝર ડાયાગ્રામ છે ફેઝર ડાયાગ્રામ ની અંદર કળા તફાવત એટલે ડેલ્ટા.
તો ડેલ્ટા છે એ મેળવવાનો છે આપણે, તો કેવી રીતે મેળવી શકાય? તો tan ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ અપોન શું થશે? પાછળની બાજુ. એટલે આપણને કળા તફાવતનું સૂત્ર મળી જશે. બરાબર? અને અહીંયા જે કાંઈ વોલ્ટેજ આપણે લાગુ પાડ્યા છે એ વોલ્ટેજ છે એના મહત્તમ મૂલ્યો એ જોઈ લઈએ પહેલા. મિત્રો પહેલા આને નોટ ડાઉન કરી લેશો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે આ ફેઝર ડાયાગ્રામ દોર્યા છે એ VL નું મહત્તમ મૂલ્ય એટલે આ ફેઝરોની લંબાઈ અથવા VL, VC અને VR ના કંપ વિસ્તાર એના મહત્તમ મૂલ્ય. દાખલા તરીકે VL છે એનું મહત્તમ મૂલ્ય અને VL એમ લીધો જે Im XL થશે. Im એટલે એમાંથી પસાર થતો મહત્તમ પ્રવાહ અને XL એ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે. VCM એટલે કેપેસિટર છે એના બે છેડા વચ્ચેનો PD અને એનું મહત્તમ મૂલ્ય એટલે VCM Im XC થશે. XC એનો કેપેસિટિવ રિએક્ટન્સ છે, અવરોધ ગુણ્યા પ્રવાહ. પ્રવાહ મહત્તમ હશે તો સામે વોલ્ટેજ પણ મહત્તમ હશે. અવરોધના બે છેડા વચ્ચેનો PD એટલે VR એનું મહત્તમ મૂલ્ય એમાંથી પસાર થતો મહત્તમ પ્રવાહ તો VRM Im R. આ એનો કંપ વિસ્તાર પણ ગણી શકો મહત્તમ મૂલ્ય. હવે પરિણામી ફેઝર V જે આ દોરેલો છે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે જોવા જઈએ તો અહીંયા આ VR ફેઝર છે, આ પરિણામી છે, બે વચ્ચેનો અહીંયા કાટખૂણો છે, તો આ કાટખૂણો સમાવતી બે બાજુ થઈ અને આ કર્ણ કહેવાય. તો પાયથાગોરસનો પ્રમેય આપણે ભણી ગયા છે, કાટખૂણો સમાવતી બે બાજુના વર્ગોનો સરવાળો એ કર્ણના વર્ગ બરાબર હોય છે. એટલે કે લખવું હોય તો v² કાટખૂણો સમાવતી બે બાજુ એટલે VR નો સ્ક્વેર પ્લસ બીજી કઈ બાજુ આવેલી છે તો કે સામેનો તફાવત જે છે VC માઇનસ VL નો વર્ગ. આ પાયથાગોરસ પ્રમાણે થયું. આનું મહત્તમ મૂલ્ય એટલે VM નો સ્ક્વેર, આનું મહત્તમ મૂલ્ય એટલે શું લખી શકાય છે VRM નો સ્ક્વેર અને આનું બંનેનું મહત્તમ મૂલ્ય છે એ આ પ્રમાણે આપણે લખી શકીએ VCM માઇનસ VLM એનો વર્ગ. વર્ગ દૂર કરવો હોય તો વર્ગમૂળ લેવું પડે એટલે આ પ્રમાણે વર્ગમૂળ લઈ લીધું અને આના જે કંપ વિસ્તારના મૂલ્ય છે એને મૂકી દીધા છે. અવરોધ માટે IMR, પછી કેપેસિટર માટે IMXC, ઇન્ડક્ટર માટે IMXL. IM કોમન લઈ લીધા એટલે Im બરાબર VM અપોન આવું ફોર્મ્યુલા મળ્યું. બરાબર? એ આમ જોવા જઈએ તો આ V is equal to I is equal to V upon R જેવું છે. DC પરિપથની અંદર પ્રવાહ શોધવા માટે આપણે આવું કરીએ છીએ, વોલ્ટેજ અપોન અવરોધ કરીએ છીએ. પરિપથનો કુલ અવરોધ અને વોલ્ટેજ ભાગ્યા કરીએ એટલે પરિપથમાંથી વહેતો પ્રવાહ મળે. એમાં AC પરિપથની અંદર આ પ્રમાણેનું જે મળ્યું છે એમાં છેદમાં અવરોધ છે, પણ AC નેટવર્ક હોય એમાં આ પ્રમાણે મેં જે સૂત્ર લખ્યું છે Im is equal to VM upon Z છે. આ Z છે એને AC પરિપથનું ઇમ્પિડન્સ કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? ઇમ્પિડન્સ. Z વડે બતાવવામાં આવે છે અને એનું મૂલ્ય લખવું હોય તો મોડ Z is equal to આપણને ખ્યાલ છે કે વર્ગ કરીએ એનો માનાંક લઈ લઈએ. બરાબર છે? તો માનાંકમાં આપણે મોડ Z એટલે શું થશે તો કે અહીંયા Z છે, મોડ Z આપણે લેવું હોય તો આટલું જે ભાગ છે એનું મૂલ્ય થઈ ગયું. હવે LCR AC શ્રેણી પરિપથ છે એમાં V અને I વચ્ચેનો કળા તફાવત મેળવવો છે એટલે આ કળા તફાવત ડેલ્ટા થઈ ગયો. તો આ ડેલ્ટા આપણે કેવી રીતે મેળવી શકીએ તો કે આ કાટખૂણો છે એટલે આખો ત્રિકોણ થયો, કાટખૂણ ત્રિકોણ. આ ડેલ્ટા શોધો તો tan ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે VC માઇનસ VL. કારણ કે આપણે એવી કન્ડિશન લીધેલી છે અહીંયા કે VC છે એ VL કરતા મોટા છે એટલે કે ઇન્ડક્ટરનો PD છે એની કરતા કેપેસિટરનો PD વધારે છે. તો આ સ્થિતિની અંદર
આપણે સામેની બાજુ એટલે આ VL છે એ VC માંથી બાદ કરીએ એટલે આટલું વધતું હોય તો આ VL માઇનસ VC આ એનો ડિફરન્સ મેળવ્યો કહેવાય. આ સામેની બાજુ થઈ, પાછળની બાજુ એ મૂકી દઈએ એટલે આપણને જે સૂત્ર મળે, જે કળા તફાવતનું સૂત્ર છે, જે કળા તફાવત શોધવાનું સૂત્ર છે. LCR EC શ્રેણી પરિપથ હોય તો એમાં કળા તફાવત મેળવવા માટેનું આ ફોર્મ્યુલા થઈ ગયું. બરાબર? તો આખો ક્વેશ્ચન જે છે તમને LCR EC શ્રેણી પરિપથમાં V અને I વચ્ચેનો કળા તફાવત શોધવાનું સૂત્ર ફેઝરની રીતથી મેળવો. તો આ પ્રમાણે આપણે ફેઝર ડાયાગ્રામ દોરી એના ઉપરથી કળા તફાવત શોધવાનું સૂત્ર છે એ મેળવી લેશું. બરાબર? તો મિત્રો ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું. આજનું છે એ નોટ ડાઉન કરી લેજો ફરજિયાતપણે. આ જે ક્વેશ્ચન્સ છે એ વેરી મોસ્ટ ટાઈમ પે પ્રશ્ન છે, ઘણી વખત પૂછાઈ ગયેલો છે. તો આને વ્યવસ્થિતપણે લખીને તૈયાર કરજો. ફરી નેક્સ્ટ લેક્ચરમાં મળશું આપણે. થેન્ક યુ.